નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે પાઠ પ્રથમ ભણતા હતા ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, અને જેની અંદર આપણે જોયું કે ભારતમાં યુરોપિયન પ્રજાઓનું આગમન થયું, જેની અંદર આપણે બાર્થોલોમ્યુ ડાયઝ કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશીર શોધી, પછી ક્રિસ્ટોફર કોલમ્બસ અમેરિકા જઈ ચૂક્યો, વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, પછી વાસ્કો દ ગામાએ નવા જળમાર્ગની શોધ કરી, અને પછી યુરોપિયન પ્રજાઓ ભારતમાં આગમન થયું અને વેપાર કોઠીઓ સ્થાપી। અને ત્યાર પછી ભારતમાં આપણે પ્લાસીના યુદ્ધથી અંગ્રેજ શાસન જે છે એનો પગપેસારો શરૂ થાય છે, પછી બક્સરનું યુદ્ધ થાય છે, અને ગયા લેક્ચરમાં આપણે કંપની શાસનનો વિકાસ કેવી રીતે ભારતમાં જે નિયામક ધારો 1773માં આવે છે, જેમાં ગવર્નરની જગ્યાએ ગવર્નર જનરલનું પદ આવે છે। પહેલો ગવર્નર વોરન હેસ્ટિંગ્સ આવે છે, એના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ અને હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ। પછી કોર્નવોલિસ આવે છે, બરાબર, એને જે ટીપુ સુલતાન મૈસૂરનો જે વાઘ કહેવાતો એની સાથે અથડામણ થઈ, અને એમ કહી શકાય ત્રીજો મૈસૂર વિગ્રહ એની સાથે થયો અને ટીપુ સુલતાનને હારનો સ્વીકાર કરવો પડ્યો। ત્યાર પછી આગળ ઘણા બધા એવા ગવર્નરો આવે છે, સર ટોમસ રો આવે છે, જેણે તટસ્થતાની નીતિ અપનાવી, એટલે કે કંપની વિસ્તાર ન વધાર્યો। પછી વેલેસ્લી આવે છે, જેણે સહાયકારી યોજનાનો અમલ કર્યો। યાદ રાખજો મિત્રો, સહાયકારી યોજનાની શરતો આપણને પૂછાશે। ત્યાર પછી વેલેસ્લી પછી હેસ્ટિંગ્સ આવ્યો, એણે ગુરખાઓને હરાવી અને ગુરખાઓને પાછા યુદ્ધની અંદર પોતાના લશ્કરમાં સામેલ કર્યા, પછી પિંઢારા જાતિઓ લોકોને હરાવ્યા। અને ત્યાર પછી આવે છે ડેલહાઉસી, કે જેણે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી। એક સામ્રાજ્યવાદી હતો અને એક ઉગ્રવાદી હતો। કોઈ પણ સંજોગોની અંદર એ વેલેસ્લીનું અધૂરું કાર્ય કરવા માગતો હતો, એટલે સમગ્ર ભારતમાં શાસન સ્થાપવા માગતો હતો। આપણે ગયા લેક્ચરમાં ખાલસા નીતિ જોઈ। પેલું યુદ્ધ દ્વારા ખાલસા ડેલહાઉસીએ કોને કર્યા? પંજાબને ભેગું। બીજી ખાલસા નીતિ શું હતી? રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કરવાનું। સતારા, સંબલપુર, બરાબર, જેતપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર। ફરીથી જોઈએ, રાજા અપુત્ર અવસાન પામે તો ક્યાં રાજ્ય ખાલસા કર્યા? સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી અને બઘાત। આપણે ખબર છે ઝાંસીની રાણી એમના પતિ મૃત્યુ પામતા એનું રાજ્ય ખાલસા કરવામાં આવેલું, કારણ કે એને કોઈ પુત્ર નહોતો અને દત્તક લીધેલો, તો એને અંગ્રેજોએ વિરોધ કરેલો। ત્રીજું છે ગેરવહીવટના બહાના હેઠળ રાજ્ય ખાલસા, એમાં અવધ, કરજની ઉઘરાણી તળે રાજ્ય ખાલસા, એમાં નિઝામનો વરાળ પ્રાંત, અને નામ માત્રની સત્તાનો અંત લાવી રાજ્ય ખાલસા, એમાં કર્ણાટક અને તાંજોર। તો મિત્રો, તમને ડેલહાઉસીની ખાલસા નીતિ પૂછાય તો એની અંદર આ આવશે। હવે મિત્રો, ડેલહાઉસી એક સામ્રાજ્યવાદી તો હતો, સાથોસાથ એક ઉદારવાદી હતો। તમને પૂછાય કે ડેલહાઉસીએ ક્યાં ક્યાં સુધારાઓ કર્યા? કારણ કે માત્ર એણે રાજ્યો ઉપર શાસન નથી સ્થાપ્યું, કેટલાક સુધારા પણ કર્યા છે। પણ મારા મતે કહું ને તો ડેલહાઉસીએ સુધારા ભારતની પ્રજા માટે નહીં, પણ અંગ્રેજોને લાભ થાય એ માટે પોતાના માટે સુધારા કર્યા હતા, પણ આગળ જતા એના લાભ આપણને મળે છે। તો ડેલહાઉસી છે એક સામ્રાજ્યવાદી હતો, સાથોસાથે સુધારાવાદી પણ હતો। મિત્રો, ભારતમાં એણે પ્રથમ રેલવે લાઇન શરૂ કરી। તમને ખાસ યાદ રાખજો, ડેલહાઉસીએ 1853ની અંદર મુંબઈથી થાણા વચ્ચે પહેલી રેલવે લાઇન શરૂ કરી। તો મિત્રો, ક્વેશ્ચન પૂછાય કે ભારતમાં પ્રથમ રેલવે કોણે શરૂ કરી? ડેલહાઉસીએ। ક્યારે શરૂ કરી? 1853માં। કયા સ્થળો વિશે શરૂ થઈ? તો મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ। આ સિવાય ડેલહાઉસીના સમયમાં ઇંગ્લેન્ડથી ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો હતો। યાદ રાખજો, ઇંગ્લેન્ડથી ભારત વચ્ચે તાર વ્યવહાર। પછી જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી। મિત્રો, જે સ્ટ્રક્ચર કહેવાય, બાંધકામ કહેવાય, ભારતમાં બાંધકામ શાળાઓ છે, દવાખાનાઓ છે, બરાબર, સરકારી કચેરીઓ છે, એનું બાંધકામ થાય એટલે એણે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી અને અંગ્રેજી કેળવણીની વ્યવસ્થાની શરૂઆત કરી। અને મિત્રો, બહુ સારું કામ કર્યું હોય તો વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારાઓ પર પસંદગી જોઈ।
મિત્રો આપણા ભારતમાં છે ને વિધવા સ્ત્રી ફરીથી લગ્ન કરી શકતી નહીં, એટલે વિધવા પુનઃવિવાહ, વિધવા સ્ત્રી ફરીથી લગ્ન કરી શકે એવો કાયદો લાવ્યો અને બાળ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો. મિત્રો ભારતમાં બાળ લગ્નનું પ્રમાણ ખાસું હતું, એટલે બાળ લગ્ન ઉપર એણે પ્રતિબંધ લાવ્યો. એટલે ડેલહાઉસી ક્યાં સુધારા કર્યા? મુંબઈથી થાણા વચ્ચે 1853માં પ્રથમ રેલવે લાઇન શરૂ કરી, ભારતથી ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ કર્યો, જાહેર બાંધકામની સ્થાપના કરી, અંગ્રેજી કેળવણીની એટલે શિક્ષણની શરૂઆત કરી, વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારો એટલે કે બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂક્યો. આવા ડેલહાઉસીએ સુધારા કર્યા હોવાથી એને એક સુધારાવાદી નેતા પણ કહેવામાં આવે છે, સુધારાવાદી શાસક ગણવામાં આવે છે. તો મિત્રો 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરી અને 100 વર્ષના સમયની અંદર કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. આપણે ખબર છે કે પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોનો ભારતમાં શાસનનો પગપેસારો થાય છે અને 100 વર્ષની અંદર કંપનીએ સત્તા અને સામ્રાજ્ય બંને વધાર્યું. પરંતુ તેમ કરતાં કરતાં ભારતના રાજ્યોમાં અસંતોષનો સામનો કરવો પડ્યો, કારણ કે કંપનીએ 100 વર્ષમાં શાસન કર્યું ને એટલે રાજા છે અને પ્રજા આ બધામાં અસંતોષ ઊભો થયો, કારણ કે કંપનીએ એવા કાર્યો કર્યા. દાખલા તરીકે ડેલહાઉસીએ રાજ્યો ખાલસા કરાવી દીધા, એટલે રાજાઓ પણ અસંતોષમાં હતા. પછી વિધવા પુનઃવિવાહ કાયદો, બાળ લગ્ન પ્રતિબંધ, એટલે ભારતના રૂઢિચુસ્ત લોકોમાં પણ અસંતોષ હતો, કારણ કે એણે સુધારો કર્યો. બરાબર. ખેડૂતો દેવાદાર બન્યા હતા, વેપારીઓ જે છે એ પાયમાલ બન્યા હતા, એના કામ ધંધા ભાંગી પડ્યા હતા, કારીગરો બેરોજગાર બન્યા હતા. એટલે અંગ્રેજ શાસનની અંદર 100 વર્ષની અંદર સમગ્ર ભારતની પ્રજામાં અસંતોષ હતો. અંતે આ અસંતોષના પરિણામે 1857માં ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. મિત્રો ભારતમાં અંગ્રેજો વિરુદ્ધ લોકો લડવા માટે તૈયાર થાય છે. શું કામ? કે ચારેય બાજુ પછી રાજા હોય, ખેડૂત હોય, કારીગર હોય, વેપારી હોય, બરાબર, કે રૂઢિચુસ્ત લોકો હોય, આ બધા જ લોકોમાં અસંતોષ હતો, જેના કારણે અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામ થયો અને એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, બરાબર છે, જે તમે 8મા ધોરણની અંદર ભણી ગયા. મિત્રો આપણને ખબર છે કંપનીએ 100 વર્ષ શાસન કર્યું, 1757થી લઈને 1857 સુધી. તો આ દરમિયાન કંપની શાસનની કેટલીક ભારત ઉપર અસરો થઈ છે. તમને પૂછાશે કંપની શાસનની ભારત ઉપર કઈ કઈ અસરો? તો જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓમાં દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો. મિત્રો 19મી સદી સુધી ભારત એક સોને કી ચીડિયા કહેવાતું, એટલે ભારત એક આર્થિક રીતે સમૃદ્ધ હતું, બરાબર. પણ તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ વેચનાર, બજારની ગરજ સારનાર દેશ બની ગયો. મિત્રો એક સમયે ભારત સોને કી ચીડિયા કહેવાતો, ભારત સમૃદ્ધ દેશ હતો, વેપાર ઉદ્યોગની અંદર દુનિયામાં આપણું એક અગત્યનું સ્થાન હતું 19મી સદી સુધી. પણ જેવું ભારતની અંદર અંગ્રેજોનું શાસન 1757થી શરૂ થયું અને આ 100 વર્ષની અંદર એક સમૃદ્ધ દેશને અંગ્રેજોએ લૂંટવામાં કંઈ બાકી ન રાખ્યું. ભારત જે દેશ છે એ ઇંગ્લેન્ડ માટે માત્ર કાચો માલ પેદા કરનાર દેશ બની ગયો. એટલે શું? જેવું અંગ્રેજોનું શાસન આવ્યું ને એટલે ઇંગ્લેન્ડની અંદર યંત્રો હતા, ઉદ્યોગો હતા, પણ કાચો માલ નહોતો. અને જેવું ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાણું એટલે મિત્રો ભારતના ખેડૂતો પાસેથી સસ્તા દરે કાચો માલ લેવા લાગ્યા. કાચો માલ એટલે શું? તો કાપડ બનાવવું હોય તો સુતરાઉ જે છે કાચો માલ કહેવાય, ખાંડ બનાવી તો શેરડી એ કાચો માલ કહેવાય. તો અંગ્રેજો જે છે એ ભારતમાંથી સસ્તા દરે કાચો માલ લઈ જવા લાગ્યા. એટલે 100 વર્ષ ભારત એક કાચો માલ પેદા કરનાર દેશ બની ગયો. અને બીજું કે ઇંગ્લેન્ડના કારખાનામાં જે માલ તૈયાર થતો એ ભારતમાં વેચાવા લાગ્યો. એટલે આપણે ભારત એક બજાર બની ગયું, કારણ કે એક સમયે ભારતમાં બનતી વસ્તુ વિદેશમાં વેચાતી, પણ અંગ્રેજોનું શાસન આવ્યું એટલે શું થયું કે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ જવા લાગ્યા, પોતાના કારખાનામાં એ માલ તૈયાર કરી અને ભારતના બજારોમાં વેચવા લાગ્યા.
અને બંગાળમાં સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું. પરંતુ જેવું દ્વિમુખી શાસન પદ્ધતિ આવી બંગાળમાં એટલે બંગાળની આર્થિક ચકમક ઝાંખી પડી ગઈ. મિત્રો, એક સમય બંગાળ છે ને ભારતનું સૌથી મોટું રાજ્ય તો હતું, પણ સૌથી સમૃદ્ધ રાજ્ય હતું. એક સમયે બંગાળની આર્થિક ચકમક એટલે આર્થિક સમૃદ્ધિ એટલી બધી હતી, પણ અંગ્રેજ શાસન આવતા એ ઝાંખી પડી ગઈ. અને એ બંગાળમાંથી સુતરાઉ કાપડ, કાચું રેશમ, શણ, ખાંડ, મલમલની નિકાસ થતી. પણ જેવું દ્વિમુખી શાસન આવ્યું, તમને ખબર છે દ્વિમુખી શાસન એટલે હું કે ઓલો મીર જાફર શાસન સંભાળતો અને અંગ્રેજો બિહાર, બંગાળ અને ઓરિસ્સાની એને દીવાની સત્તા મળી હતી. એટલે દ્વિમુખી બે શાસકો હતા. અને એ દરમિયાન એક સમયે બંગાળમાંથી નિકાસ થતી, પણ અંગ્રેજો બંગાળને લૂંટવા લાગ્યા. બીજું, કંપનીના અન્યાયથી, મહેસૂલ નીતિથી ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. મિત્રો, જેવું કંપની શાસન ભારતમાં આવ્યું ને એટલે અંગ્રેજો ભારતમાં વધારે ને વધારે મહેસૂલ નાખવા લાગ્યા ખેડૂતો પર. અમુક જગ્યાએ તો 22% જેટલું મહેસૂલ. વિચાર કરો. અને કંપની એટલું બધું અન્યાય મહેસૂલ લેતા જેનાથી ભારતના ખેડૂતો દેવાદાર અને પાયમાલ બન્યા. અને અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉપર અન્યાયી જગત નાખી. મિત્રો, તમને હું વાત કરું કે ભારતમાં જે કાપડ બનતું ને એના ઉપર ઊંચી જગાત હતી, અને ઇંગ્લેન્ડથી જે કાપડ આવતું એના ઉપર જગાત નહોતી. શું કામ? કારણ કે ભારતના કાપડ ઉપર જો ઊંચી જગાત નાખવામાં આવે એટલે ભારતની વસ્તુ મોંઘી બની જાય, અને ઇંગ્લેન્ડથી આવતી વસ્તુ ઉપર જો જગાત ન નાખવામાં આવે તો એ સસ્તી બને. એટલે ભારતનું કાપડ ન ચાલે એવી અંગ્રેજોની રાજનૈતિક કૂટનીતિ હતી. અને એમાં આપણા ઉદ્યોગો ભાંગી પડ્યા કે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને અંગ્રેજોએ વિકસાવવા માટે ભારતના કાપડ ઉપર અન્યાયી જગાત નાખી, ઊંચી જગાત નાખી. આથી ભારતના એક સમયના હુનર ઉદ્યોગો કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી. મિત્રો, તમને ખબર છે કે ભાઈ કાશ્મીરના ગાલીચા હોય, પાટણના પટોળા હોય, ઢાકાનું મલમલ હોય, કાંજીવરમની સાડી હોય, દુનિયામાં પ્રખ્યાત હતી. પણ અંગ્રેજોએ ઊંચી જગાત નાખી એટલે ભારતનો કાપડ ઉદ્યોગ ભાંગી ગયો. અને કાપડ ઉદ્યોગ ભાંગી ગયો એટલે કારીગરો જે કામ કરતા હતા એ ગરીબી અને બેરોજગાર બન્યા. અને કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરીને બંગાળના કારીગરો પાસેથી ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી દીધા. હવે મિત્રો, કંપની તો ભારતમાં લૂંટતી જ, પણ કંપનીના જે માલિકો છે, બરાબર, એ કંપનીના અમુક જે માલિકો જે આપણે ઉપર જોયું કે કંપનીના જે વ્યાપારીઓ જે છે એ પણ બંગાળના કારીગરો પાસેથી ટૂંકી મુદતમાં અને ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. અને જો કોઈ કારીગર આ કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરવાની ઇનકાર કરે તો એને ફટકા મારવામાં આવતા અને જેલની સજા કરવામાં આવતી. મિત્રો, એ સમયે છે ને બંગાળના વણકરો જે કાપડ વણે ને એ ખૂબ ભોળા હતા, અશિક્ષિત હતા. અને આ કંપનીના વેપારીઓ એની પાસેથી કોન્ટ્રાક્ટ લખાવી લેતા કે ભાઈ તમારે ટૂંકી મુદતની અંદર એટલું કાપડ અમને પૂરું પાડવાનું છે, સસ્તા ભાવે. અને ટૂંકી મુદતમાં એ કાપડ પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. અને જો કોઈ કારીગર ના પાડે, વણકર ના પાડે તો એને ઇનકાર કરે તો એને ફટકા મારવામાં આવતા, સજા કરવામાં આવતી. આમ કંપનીના આગમન પહેલાં ભારતના ગામડાઓ સ્વાવલંબી હતા, સમૃદ્ધ હતા. પણ અંગ્રેજ શાસન આવતા એ ગામડાઓ ગરીબ બન્યા અને પરાધીન બન્યા. મિત્રો, એક સમયના આપણા ગામડાઓ છે ને સ્વાવલંબી હતા. ભારતમાં જે વસ્તુ જોતી હોય ને જાતે બનાવતા, સમૃદ્ધ હતા. પણ જેવું અંગ્રેજ શાસન આવ્યું તો એ ગામડા ગરીબ બન્યા અને પરાધીન બન્યા. શું કામ? કે ભારતના ઉદ્યોગો અંગ્રેજોએ ભાંગી નાખ્યા. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈથી થાણે વચ્ચે પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવા પણ શરૂ થઈ ગઈ. દરિયામાં જે આગબોટ આવે ને એ સેવા શરૂઆત થઈ ગઈ. અને મુંબઈ, મદ્રાસ અને ચેન્નઈ જેવા 3 બંદરોનો વિકાસ પણ થયો. મિત્રો, ભારતના જે મહાનગરો છે મુંબઈ, મદ્રાસ, જેને આપણે ચેન્નઈ કહીએ, અને કલકત્તા જેવા બંદરોનો પણ વિકાસ થયો. તો મિત્રો, તમને કંપનીની જ્યારે કંપની શાસનની આર્થિક અસરો પૂછાય ને તો તમે કહી શકો કે એક સમય છેલ્લી સદી સુધી ભારત એક સમૃદ્ધ દેશ હતો. પણ કંપની શાસનના 100 વર્ષની અંદર એ ભારત જે છે એ સમૃદ્ધ ભારત એ ભાંગી પડ્યું. ભારતના ઉદ્યોગ ધંધા વેપાર ભાંગી પડ્યા.
બરાબર, અને ભારત ગરીબ બન્યું, કારીગરો બેકાર બન્યા, ખેડૂતો પાયમાલ બન્યા, ગામડાઓ જે સ્વાવલંબી હતા એ પરાવલંબી બન્યા. આ બધું જ હતું અંગ્રેજ શાસનના કારણે. બીજું, કંપની શાસનની સામાજિક અસરો. મિત્રો, બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી બહુ ફાયદો. મિત્રો, એક સમય છે ને, ભારતની પ્રજા છે ને રૂઢિચુસ્ત માનસ ધરાવતી હતી, પણ જ્યારે બ્રિટિશ શાસન દરમિયાન વર્તમાનપત્રો એટલે ન્યૂઝપેપર શરૂ થયું એટલે ભારતના લોકોને ફાયદો થયો. અને આ વર્તમાનપત્રો શરૂ કરનારા જ અંગ્રેજો હતા, પણ એનાથી પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્રતા એટલે લોકોને બોલવાનો અધિકાર મળ્યો. અને એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજ જોવા મળતા. અને તમને ખબર છે કે રાજા મોહનરાયના સમયની અંદર 19મી સદીની અંદર આપણા ભારતમાં કેટલાક કુરિવાજો હતા, જેમાં સતી પ્રથા હોય, પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ હોય, બાળ લગ્ન હોય, આવા ઘણા બધા રિવાજો હતા. પણ અંગ્રેજોના સંપર્કમાં કેટલાક સમાજ સુધારકો આવ્યા, જેમ કે રાજારામ મોહનરાય હોય, દુર્ગારામ મહેતા હોય, બહેરામજી મલબારી હોય. આ બધા સમાજ સુધારકો અંગ્રેજોના સંપર્કમાં આવતા એમણે આ કુરિવાજોને દૂર કરાવ્યા. મિત્રો, ફાયદો થયો ને. અંગ્રેજ શાસન આવ્યું તો એક સામાજિક અસર એ થઈ કે ભાઈ વર્તમાનપત્રો શરૂ થયા એટલે પ્રજામાં વિચાર અને વાણી સ્વતંત્રતા વિકસી. ભારતમાં કેટલાક સતી પ્રથા છે, પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ જે છે, અને બાળ લગ્ન જે છે, એવા સદીઓથી ચાલતા આવતા રિવાજો છે, એ ભારતના સમાજ સુધારકો અંગ્રેજોના સંપર્કમાં આવતા અને એના કહેવાથી આવા કુરિવાજો અંગ્રેજોએ દૂર કર્યા. તમને ખબર છે કે રાજારામ મોહનરાયના કહેવાથી 1869માં વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. પછી બહેરામજી મલબારીના કહેવાથી જે પુનઃલગ્ન જે છે એનો કાયદો આવ્યો હતો. તો આવા જ રાજારામ મોહનરાય હોય, દુર્ગારામ મહેતા હોય કે બહેરામજી મલબારી છે, એમણે કુરિવાજો દૂર કરાવ્યા એટલે સમાજમાં સુધારો થયો. બીજું, ભારતમાં વહીવટી માળખું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ અને પરિણામે મેકોલના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. મિત્રો, કારણ કે ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું ને, એટલે અંગ્રેજોને આખા ભારતની અંદર અંગ્રેજી શાસન આવતા એને અંગ્રેજી ભાષા જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. કારણ કે આખું જે શાસન છે, વહીવટી માળખું છે, એમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. એટલે અંગ્રેજોને અંગ્રેજી ભાષા જાણનાર લોકોની જરૂરિયાત હતી. એટલે મેકોલના પ્રયાસથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ અને ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તાની અંદર અંગ્રેજી યુનિવર્સિટીની સ્થાપના થઈ. એટલે મિત્રો, તમને પૂછાશે મેકોલના પ્રયાસથી અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો અને ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કલકત્તામાં અંગ્રેજી યુનિવર્સિટી સ્થાપના થઈ. તો મિત્રો, તમને કંપની શાસનની આર્થિક અસરો શું થઈ? તો સમાચાર પત્રો શરૂ થયા, વર્તમાનપત્રો, એટલે પ્રજામાં વિચાર અને વાણી સ્વતંત્રતા વિકસી અને સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન જેવા કુરિવાજો આ સમાજ સુધારકોના કહેવાથી દૂર થયા. અંગ્રેજી શિક્ષણ આવતા ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. આમ ફાયદો શું થયો કે અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં એક અંગ્રેજી વર્ગ ઊભો થયો અને સમય જતાં એણે સુધારાવાદી માંગણીઓ અંગ્રેજો સામે ચાલુ કરી. આમ આપણને અહીંથી એક ઉપસાર મળે છે, અને એ ઉપસાર શું મળે છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારતમાં આવી, પરંતુ ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સારી અને નરસી અસરો થઈ અને કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી અને ભારતમાં લાભ માટે જે વ્યવસ્થાઓ, સંસ્થાગત સુધારા કર્યા એનો પ્રત્યક્ષ નહીં પણ ભારતને પરોક્ષ ફાયદો થયો. તો મિત્રો, આ પાઠની અંદર તમને વનલાઇનર થોડા ક્વેશ્ચનો કહું. પહેલું તો ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગનું મુખ્ય પ્રવેશદ્વાર કોણ હતું? તો કોન્સ્ટન્ટિનોપોલ. 1453માં કોણે જીત્યું? તો તુર્કો મુસલમાન હોય. બરાબર.
પછી આપણે એવું કહી શકાય કે આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશી શોધ કોણે શોધી? તો બાર્થોલોમ્યુ ડાયજે. પછી એવું પૂછી શકે કે ક્રિસ્ટોફર કોલમ્બસે શેની શોધ કરી? તો અમેરિકા ખંડની, એટલે કે એના કિનારે આવેલા વેસ્ટ ઇન્ડિઝ ટાપુની. ક્રિસ્ટોફર કોલમ્બસ શું માનતો? તો એ ભારત શોધ્યો હોવાનો માનતો, પણ એ ભારત નથી એવી સ્પષ્ટતા કોણે કરી? તો અમેરિગો વેસ્પુસીએ. બરાબર. તો આવા ઘણા પ્રકારના ક્વેશ્ચનો છે. ભારત આવવાના જળમાર્ગની કોણે શોધ કરી? તો વાસ્કો દ ગામાએ. ક્યારે? 22 મે 1498. વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવ્યો? તો કે કાલિકટ બંદરે. આવા અનેક પ્રકારના જે ક્વેશ્ચનો જે છે એ આપણે વિચારી અને વ્યવસ્થિત વન લાઇનર ક્વેશ્ચનો કરશું. બરાબર છે. સહાયકારી યોજનાનો અમલ કોણે કર્યો? તો કે વેલેસ્લીએ. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો વોરન હેસ્ટિંગ્સ. મૈસૂરનો વાઘ કોણ ગણાતો? ટીપુ સુલતાન. બરાબર. કયા નેતો અથવા શાસક એ સુધારાવાદી અને સામ્રાજ્યવાદી હતો? ડેલહાઉસી. ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી? જીત, જપ્તી અને ખાલસાની નીતિ અપનાવી. વેલેસ્લીની સહાયકારી યોજના વિશે જણાવો. ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે જણાવો. ભારતમાં અંગ્રેજો કંપની શાસનમાં કેવી આર્થિક અસરો થઈ? જેમ કે આપણે જોયું ને, ભારત ગરીબ અને બેરોજગાર બન્યું, ખેડૂતો પાયમાલ બન્યા, ધંધા ઉદ્યોગ ભાંગી પડ્યા. બરાબર. આ સામાજિક અસરો કઈ થઈ? તો આ બધા પ્રકારના જે ટોપિકો છે એ આપણે યાદ રાખવાના રહેશે. તો આગળ આપણે આ પાઠ અહીં પૂરો થઈ ગયો. નવા પાઠ સાથે ફરીથી મળશું. જય હિન્દ.